હેલો મિત્રો, ગુડ મોર્નિંગ મિત્રો. આજનો આપણો ટોપિક છે દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ, સેકન્ડ ઓર્ડર રિએક્શનની આજે આપણે વાત કરવાની છે. તો આપણે અહીંયા એક પ્રક્રિયા લઈએ. એક પ્રક્રિયા છે A થી B. તો દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે આપણે પ્રક્રિયા વેગ લખીએ. પ્રક્રિયા વેગ ઇઝ ઇક્વલ ટુ માઇનસ dA/dt ઇઝ ઇક્વલ ટુ પ્લસ dB/dt ઇઝ ઇક્વલ ટુ દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે માટે વેગ નિયમના આધારે પ્રક્રિયા વેગ લખાશે કે પ્રક્રિયકની સાંદ્રતા અને દ્વિતીય ક્રમની છે માટે એનો પાવર 2. ક્લિયર? હવે સંકલિત વેગનું સમીકરણની તારવણી માટે આ બંને સંબંધનો આપણે ઉપયોગ કરીશું. માઇનસ dA/dt ઇઝ ઇક્વલ ટુ કે એનો પાવર 2. ક્લિયર? તો અહીંયા થશે માઇનસ dA/dt માઇનસ dA છેદમાં dtની જગ્યા ઉપર આપણે લખી દઈએ a², જે k ઇન્ટુ dt. બંને બાજુ સંકલન લઈએ. સંકલન લેતા તો બંને બાજુ સંકલન લઈએ તો અહીંયા થશે માઇનસ dA/a² ઇઝ ઇક્વલ ટુ અહીંયા લિમિટ આપણે લખી દઈએ r0 થી rt, અહીંયા k અને 0 થી t, અહીંયા dt. ક્લિયર? હવે મિત્રો અહીંયા સંકલનના અંદર xની n ઘાત ઇન્ટુ dx હોય તો એનું સંકલન થાય xn પ્લસ 1 અને છેદમાં n પ્લસ 1. ક્લિયર? એને ઉપર લખી દઈએ r0, અહીંયા rt, અહીંયા થશે a-2 ઇન્ટુ d ઇઝ ઇક્વલ ટુ k. અહીંયા સંકલન કરશો એટલે શું થશે kt. હવે આનું સંકલન કરીએ તો આના આધારે આપણે સોલ્વ કરી શકીએ છીએ. xની n dx હોય તો xની n પ્લસ 1 અને ભાગ્યા n પ્લસ 1. તો અહીંયા સંકલન કરીએ તો એની -2 વત્તા 1, અહીંયા -2 વત્તા 1, r0 અહીંયા rt ઇઝ ઇક્વલ ટુ kt. ક્લિયર છે? અહીંયા -2 વત્તા 1 એટલે -1 અને છેદમાં લખીએ. અહીંયા -2 વત્તા 1 એટલે -1, - પ્લસ થઈ જશે અને આ રીતે આવશે 1/a. અહીંયા લિમિટ r0 થી rt ઇન્ટુ kt. લિમિટને આપણે દાખલ કરીએ તો 1 માઇનસ rt 1/rt માઇનસ 1/r0 ઇઝ ઇક્વલ ટુ kt. ક્લિયર છે? તો મિત્રો, દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગનું સમીકરણ હું રિપીટ કરું, ધ્યાન આપો. દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે આપણે એક પ્રક્રિયા લઈ લીધી. એ પ્રક્રિયાનું વેગ આપણે લખ્યો -dA/dt ઇઝ ઇક્વલ ટુ પ્લસ dB/dt ઇઝ ઇક્વલ ટુ k એનો પાવર 2. ક્લિયર છે? dA/dt બરાબર k એનો પાવર 2. એનો પાવર 2 એને અહીંયા છેદમાં લીધા, dtને અહીંયા લાવી દીધા, બંને બાજુ સંકલન કર્યું. ક્લિયર? સંકલનના અંદર અહીંયા કે xની n ઘાત હોય એનું સંકલન કરીએ તો xની n પ્લસ 1 n પ્લસ 1. તો nની જગ્યા ઉપર કેટલા છે? -2. તો અહીંયા શું થશે? a -2 વત્તા 1, અહીંયા -2 વત્તા 1, એના -2 એટલે એની -1, અહીંયા થશે માઇનસ, અહીંયા પ્લસ થઈ જશે. -1 છે એને છેદમાં લઈ જાવ તો પ્લસ થઈ જશે. તો 1/a અને લિમિટને દાખલ કરીએ તો અહીંયા આવશે 1/rt માઇનસ 1/r0 ઇઝ ઇક્વલ ટુ kt. આને દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગનું સમીકરણ કહેવામાં આવે છે. જો વેગ અચળાંક પૂછે તો આપણે કેને કરતા બનાવીશું તો આગળ શું થઈ જશે? t. વેગ અચળાંક માટે 1/t ઇન્ટુ 1/rt માઇનસ 1/ અહીંયા શું થશે? તો r0. ક્લિયર છે મિત્રો? તો આ દ્વિતીય ક્રમ માટેની વાત થઈ ગઈ. હવે આપણે એના ગ્રાફની વાત કરીએ. તો પહેલો આપણે ગ્રાફ અહીંયા પ્રક્રિયા વેગ વિરુદ્ધ પ્રક્રિયકની સાંદ્રતાનો વર્ગ. તો સમપ્રમાણમાં છે પ્રક્રિયા વેગ એ પ્રક્રિયકની સાંદ્રતા જે છે એના વર્ગના સમપ્રમાણમાં છે. તો એનો ગ્રાફ આવશે અહીંયા પ્રક્રિયા વેગ
અહીંયા એનો વર્ગ, ગ્રાફ સીધી રેખામાં આવશે, થીટા અને ઢાળ બરાબર tan થીટા ઇઝ ઇક્વલ ટુ કે. ક્લિયર? કયું સૂત્ર ઉપયોગ કર્યો? આર ઇઝ ઇક્વલ ટુ કે એ રેસ ટુ. તો બંને કેવા છે? તો સમપ્રમાણમાં છે. ક્લિયર છે? બીજો અહીંયા આપણે ગ્રાફ દોરીએ, પ્રક્રિયા વેગ વિરુદ્ધ એનો જ્યારે ગ્રાફ દોરવામાં આવશે તો આ રીતે વધશે. ક્લિયર છે? અને જો અહીંયા હું એ વિરુદ્ધ પ્રક્રિયા વેગનો ગ્રાફ દોરું તો ગ્રાફ એનો આ રીતે વધશે. ક્લિયર છે પોઈન્ટ? ચલો ત્રીજા નંબરનો આપણે અહીંયા ગ્રાફ દોરીએ. વન અપોન આરટી વિરુદ્ધ ટીનો ગ્રાફ. y બરાબર એને KT 1 અપોન RT ઇઝ ઇક્વલ ટુ KT વત્તા 1 અપોન અહીંયા R0. ક્લિયર? y બરાબર mx પ્લસ c સાથે સરખાઈએ. ક્લિયર? તો ગ્રાફ આવશે, આપણે ગ્રાફ દોરી રહ્યા છે 1 અપોન RT વિરુદ્ધ સમયનો ગ્રાફ. તો અહીંયા ગ્રાફ બનશે 1 અપોન RT વિરુદ્ધ સમય અને ગ્રાફ આમ ઉપરની તરફ આવશે. આ ખૂણો થીટા અને ઢાળ બરાબર tan થીટા. એ ઢાળનું મૂલ્ય કેટલું છે? તો કે. અને આ થશે આંતરછેદનું મૂલ્ય 1 અપોન R0. ક્લિયર છે મિત્રો? એના પછી નેક્સ્ટ આપણે ગ્રાફ અહીંયા દોરીએ. અને અહીંયા ગ્રાફ R0 માઇનસ RT વિરુદ્ધ R0 માઇનસ ચોથા નંબરનો ગ્રાફ R0 માઇનસ RT ભાગ્યા RT વિરુદ્ધ સમયનો ગ્રાફ. તો મિત્રો આનું સાદુરૂપ આપીએ તો અહીંયા થશે R0 માઇનસ અહીંયા થશે RT. ક્લિયર? અહીંયા RT ઇન્ટુ R0 ઇઝ ઇક્વલ ટુ અહીંયા KT. ક્લિયર? આપણે આનો ગ્રાફ દોરવાનો છે, આને અહીંયા લાવી દઈશું. તો અહીંયા લખી દઈશું ગુણ્યા અહીંયા R0. તો આને y બરાબર mx સાથે સરખાવો. તો y અક્ષ ઉપર R0 માઇનસ RT ભાગ્યા છેદમાં RT વિરુદ્ધ સમય x અક્ષ. એક્સની જગ્યા ઉપર આપણે લઈ લઈએ સમય. તો આલેખ પ્લસ આવે છે, મતલબ કે સીધી રેખામાં આવશે. આલેખ આવશે સીધી રેખામાં, ખૂણો બનશે થીટા અને ઢાળ બરાબર tan થીટા ઇઝ ઇક્વલ ટુ ઢાળ કેટલો થશે? K ઇન્ટુ R0. ક્લિયર છે મિત્રો? તો આ વાત થઈ ગઈ દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટેની, સંકલિત વેગના સમીકરણની અને એના આલેખોની ચર્ચા કરીએ. હવે મિત્રો અર્ધ આયુષ્ય સમયની વાત કરીએ તો દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે T1/2. તો T1/2માં આપણે R0 બરાબર પ્રક્રિયકની સાંદ્રતા અડધી થાય એના માટે જે સમય લાગે છે એ સમયને આપણે કહીએ છીએ T1/2 અને બાકી રહેલી સાંદ્રતા જે છે એને આપણે દર્શાવીશું RT વડે. તો આપણા જોડે જે સૂત્ર છે સંકલિત વેગનું 1/RT માઇનસ 1/R0 ઇઝ ઇક્વલ ટુ KT. એમાં RT બરાબર R0 મૂકીએ અને T બરાબર T1/2 મૂકીએ. તો 1/R0/2 1 ભાગ્યા RTની જગ્યા ઉપર R0/2 માઇનસ 1/R0 ઇઝ ઇક્વલ ટુ K T1/2. ક્લિયર? ઉપર બેને લઈ જશું. અહીંયા થશે R0 માઇનસ 1/R0 ઇઝ ઇક્વલ ટુ K અને અહીંયા T1/2. ક્લિયર? તો T1/2 થશે T1/2 ઇઝ ઇક્વલ ટુ 1 Kને છેદમાં લઈ જઈએ તો અહીંયા R0 ઇન્ટુ K. તો દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટેનો અર્ધ આયુષ્ય સમય થશે 1/R0 ઇન્ટુ K. તો મિત્રો અહીંયા ધ્યાન આપો કે દ્વિતીય ક્રમની પ્રક્રિયાના અંદર અર્ધ આયુષ્ય સમય એ પ્રક્રિયકની મૂળ સાંદ્રતાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ક્લિયર છે? શૂન્ય ક્રમની પ્રક્રિયામાં પ્રક્રિયકની સાંદ્રતા કન્ક્લુઝન ધ્યાન આપો. શૂન્ય ક્રમ n બરાબર 0 હોય એના અંદર પ્રક્રિયક
અર્ધ આયુષ્ય સમય એ પ્રક્રિયકની મૂળ સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે. n બરાબર 1 હોય એમાં પ્રક્રિયકનો અર્ધ આયુષ્ય સમય એ સાંદ્રતાથી સ્વતંત્ર છે. અને અત્યારે આપણે જોયું દ્વિતીય ક્રમની પ્રક્રિયામાં પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય એ પ્રક્રિયકની સાંદ્રતાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ક્લિયર છે દરેક જણને? તો આ T1/2 દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે T1/2નું સૂત્ર છે. ક્લિયર? અહીંયા T3/4નું પૂછે, મતલબ 75% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય પૂછે, તો T3/4 અથવા તો T75%. તો 75% પ્રક્રિયા પૂર્ણ થાય એનો મતલબ એ થશે કે પ્રક્રિયકો કેટલા બાકી રહેશે? તો 25% બાકી રહેશે મૂળ સાંદ્રતાના 25%, અને બાકી રહે છે એ સાંદ્રતાને આપણે RT વડે દર્શાવીશું, અને એ વખતના સમયને આપણે કહીશું T75%. મતલબ 75% પ્રક્રિયકો વપરાઈ ગયા અને 25% બાકી રહે. 25% એટલે 1/4. તો એ પ્રક્રિયા વેગનું સૂત્ર છે દ્વિતીય ક્રમ માટે 1/RT -1 1/R0 = KT. RTની જગ્યા ઉપર આપણે મૂકી દઈએ R0/4, તો 1/RTની જગ્યા ઉપર R0/4 -1/R0 = T. કેટલું? તો 75% અથવા તો 3/4. 4 અહીંયા જશે તો ટૂંકમાં એનો જવાબ આવશે 3. અહીંયા આવશે R0 = KT 3/4. તો T3/4 = 3/R0 × T. તો 75% દ્વિતીય ક્રમની પ્રક્રિયામાં 75% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમયનું સૂત્ર 3/R0 × K. ક્લિયર છે મિત્રો? તો મિત્રો દ્વિતીય ક્રમની પ્રક્રિયાની આપણે અત્યારે વાત કરી. હવે આપણે લાસ્ટ n ઓર્ડરની જે પ્રક્રિયા હોય એના માટે સંકલિત વેગનું સમીકરણની વાત કરી. લાસ્ટના અંદર આપણો ટોપિક છે n ઓર્ડર રિએક્શન. ક્લિયર? અને મિત્રો એ વેલિડ છે ફક્ત કોના માટે? કે જેના અંદર n બરાબર પ્રક્રિયાનો ક્રમ 1 હોવો જોઈએ નહીં. ક્લિયર? ધ્યાન રાખવાનું. અહીંયા એક પ્રક્રિયા લીધી A થી B, એના માટે પ્રક્રિયા વેગ લખીએ -dA/dt +dB/dt K. n ઓર્ડરની પ્રક્રિયા છે તો પ્રક્રિયકની સાંદ્રતાનું n ઘાતાંક. આનો ઉપયોગ કરી અને આપણે સંકલિત વેગનું સમીકરણ બનાવીએ -dA/n K × dt. સંકલન કરીએ. ક્લિયર? તો સંકલનની લિમિટ R0 થી RT માઇનસ અહીંયા એને ઉપર લઈ જવું તો A - n dA. અહીંયા સંકલન કરીએ 0 થી T dt. ક્લિયર? તો સંકલનના અંદર અત્યારે જ આપણે જોયું કે સંકલનમાં x ની n ઘાત ઇન્ટુ dx હોય તો એનું સંકલન થશે x ની n + 1 અને ભાગ્યા n + 1. તો અહીંયા -n છે તો એનું સંકલન કરીએ તો a -n + 1, અહીંયા -n + 1, અને લિમિટ થશે R0 થી RT, અને અહીંયા આવશે K × dt. સંકલન કરવાથી શું થશે? T. ક્લિયર છે? હવે અહીંયા લિમિટને આપણે દાખલ કરીએ. આની જગ્યા ઉપર હું આમ લખી શકું. અચ્છા, આગળ માઇનસ છે. ક્લિયર છે? તો હવે હું આને ચેન્જ કરું 1, મતલબ કે n - 1 છે એની જગ્યા ઉપર n + 1 કરી દઉં. ક્લિયર? તો અહીંયા શું થશે? -1/n - 1, માઇનસને કોમન કાઢી લીધા. અહીંયા એની સાંદ્રતા અહીંયા થશે n - 1 R0, અહીંયા RT = KT. શું કર્યું મિત્રો? ધ્યાન આપો. અહીંયા માઇનસ હતા
તો અહીંયા માઇનસને સામાન્ય કાઢીએ, માઇનસ માઇનસ કેન્સલ, માઇનસને સામાન્ય કાઢીએ તો આ શું થઈ જશે પ્લસ, આ શું થશે માઇનસ, તો લખી શકીએ n-1. ક્લિયર. બીજો પોઈન્ટ અહીંયા જે મતલબ કે 1 માઇનસ n છે તો એને છેદમાં લઈ જઈએ તો પ્લસ હશે તો માઇનસ થઈ જશે, તો એક પ્લસ છે છેદમાં માઇનસ, અહીં માઇનસ n હતા તો અહીંયા શું થઈ ગયા પ્લસ, તો n-1, કારણ કે ઉપરથી આપણે કયો લઈ ગયા છેદમાં. લિમિટને દાખલ કરીએ તો 1 માઇનસ 1 ભાગ્યા n-1 1/RT n-1 1/R0 n-1 ઇઝ ઇક્વલ ટુ k. આને કહેવાય છે શૂન્ય ક્રમ n ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગનું સમીકરણ. જો n બરાબર નોટ ઇક્વલ ટુ 1, n બરાબર 1 હોવા જોઈએ નહીં. ક્લિયર છે? n નોટ ઇક્વલ ટુ 1. પોઈન્ટ ક્લિયર થઈ ગયો. સૂત્ર શું છે? 1 ભાગ્યા n-1 કૌંસમાં 1 ભાગ્યા RT n-1 માઇનસ 1 ભાગ્યા R0 n-1 ઇઝ ઇક્વલ ટુ KT. અર્ધ આયુષ્ય સમયની વાત કરીએ, n ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય t1/2 અથવા તો t50%. ક્લિયર છે? તો મૂળ સાંદ્રતા અડધી થવા માટે જે સમય લાગે છે એ સમયને t બરાબર t1/2 કહેશું. બાકી કેટલી વધશે? તે અડધી સાંદ્રતા બાકી રહેશે અને બાકી રહેલી સાંદ્રતાને આપણે RT વડે દર્શાવીશું. ક્લિયર છે? તો અહીંયા RTની જગ્યા ઉપર આપણે મૂકીશું R0/2. તો અહીંયા સૂત્ર બનશે 1 ભાગ્યા n-1 1 ભાગ્યા RTની જગ્યા ઉપર આપણે લખીશું R0 n-1 અને ઉપર લખી દઈએ 2n-1, કારણ કે બે મતલબ કે R0 ભાગ્યા 2 અને કૌંસના બાર n-1 છે તો 2 ને ઉપર લઈ જાઓ તો અહીંયા શું થશે 2n-1. ક્લિયર. -1 અપોન અહીંયા R0 n-1 ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું થશે તો KT, અને KT એટલે t1/2 50% માટે. ક્લિયર છે? આનું જ્યારે આપણે સાદુરૂપ આપીશું તો 1n-1 या 2n-1 -1 ભાગ્યા R0 n-1 ઇઝ ઇક્વલ ટુ અહીંયા k t1/2. તો અહીંયા t1/2 ને કરતા બનાવીએ તો k ને અહીંયા છેદમાં લઈ જશું. તો આ રીતે આપણે n ક્રમની જે પ્રક્રિયા છે, n ઓર્ડરની જે પ્રક્રિયા છે એના અર્ધ આયુષ્ય સમય આપણે ગણી શકીએ. ટૂંકમાં એનું કન્ક્લુઝન એ છે મિત્રો કે t1/2 ચલે છે 1/R0 n-1 અથવા તો ચલે છે R0 1 - n. ક્લિયર છે? આને ખાસ ધ્યાન રાખો. આના આધારે કોઈ પણ મતલબ કે ક્રમની પ્રક્રિયા હોય એના માટે આપણે t1/2ની વાત કરીએ. દાખલા તરીકે જો n બરાબર 0 હોય તો અહીંયા આપણે 0 મૂકો તો t1/2 ચલે છે 1/R0 -1 માઇનસની ઉપર લઈ જાઓ એટલે શું થઈ જશે પ્લસ. તો આવી ગયું કે શૂન્ય ક્રમની પ્રક્રિયામાં t1/2 એ પ્રક્રિયકની મૂળ સાંદ્રતાના સમપ્રમાણમાં છે. n બરાબર 1 મૂકો તો અહીંયા 1 મૂકશો એટલે 0, 1માંથી 1 બાદ એટલે 0 થઈ જશે. તો એનો મતલબ શું થશે કે પ્રથમ ક્રમની પ્રક્રિયામાં t1/2 એ પ્રક્રિયકની સાંદ્રતાથી સ્વતંત્ર છે. ક્લિયર છે? દાખલા તરીકે અહીંયા n બરાબર 2 હોય તો 2 મૂકો તો અહીંયા t1/2નો સંબંધ શું આવશે 1 ભાગ્યા અહીંયા R0. તો આ રીતે આપણે n બરાબર 3 મૂકો તો અહીંયા t1/2 કેટલા આવશે તો t1/2 ચલે છે 1/3 - 1 એટલે 1/R0 સ્ક્વેર. તો અહીંયા જે આપણે પ્રક્રિયાનો ક્રમ લખી અને સંબંધ જોઈ શકીએ કે અર્ધ આયુષ્ય સમયનો પ્રક્રિયાની મૂળ સાંદ્રતા સાથે શું સંબંધ છે. તો મિત્રો આ પોઈન્ટ છે, આને જરા આ સંકલનના જે પોઈન્ટ છે એને ધ્યાન આપજો. આને સાદુરૂપ 1 થી 2 વખત જુઓ. વિડીયો 1 વખત 2 વખત બરાબર રિફર કરી અને બધા કન્સેપ્ટ એકદમ ક્લિયર કરો મિત્રો. તમે જેટલું રિવિઝન કરશો અને જેટલો વધારેથી વધારે મતલબ કે એનો અભ્યાસ કરશો એટલું જ તમારું સિલેક્શન થશે. અને તમારું સિલેક્શન નીટના અંદર જેઈના અંદર તમે પોતે કરાવી શકો છો, બીજું કોઈ કરાવી શકતું નથી. તમારી મહેનત જ જે હોય છે કે જેના કારણે તમે નીટ અને જેઈમાં મતલબ કે સારો એવો સ્કોર કરી શકો છો. ઓલ ધ વેરી બેસ્ટ.